નમસ્કાર 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। રાજકોટમાં રૂપાલા સમર્થનમાં લાગેલા પોસ્ટરને હટાવી લેવામાં આવ્યા છે। શહેરમાં ઘણી જગ્યાઓ પર આ પોસ્ટર્સ લાગ્યા હતા। આચાર સંહિતા ભંગ થતા તંત્રએ પોસ્ટરને દૂર કર્યા છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ તેમજ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આ પોસ્ટર્સ લાગ્યા હતા। મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા આ પોસ્ટરોને દૂર કરવામાં આવ્યા છે। શહેરમાં ઘણી જગ્યાઓ પર પોસ્ટર લાગ્યા હતા। તેઓના સમર્થનમાં જે પોસ્ટર લાગ્યા હતા તે તમામ પોસ્ટરોને દૂર કરવામાં આવ્યા છે। આચાર સંહિતાના ભંગને લઈને તંત્ર દ્વારા ઝડપી ધોરણે તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવી અને પોસ્ટર્સને હટાવી લેવામાં આવ્યા। આચાર સંહિતા ભંગ થતા તંત્રએ આ તમામ પોસ્ટરોને દૂર કર્યા છે। રાજકોટથી આજે દ્રશ્યો સામે આવે છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પરસોત્તમ રૂપાલાના જે પોસ્ટર્સ લાગ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે। આચાર સંહિતા ભંગ થતા તંત્રએ આ પોસ્ટર્સને દૂર કર્યા છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ તેમજ અંબિકા ટાઉનશીપ આ બે વિસ્તારોમાં જે પોસ્ટર્સ લાગ્યા હતા રૂપાલાના નામના તેને મહાનગરપાલિકા દ્વારા દૂર કરાયા છે। મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા આ કામગીરી ઝડપી ધોરણે કરવામાં આવી હતી અને આ તમામ જે પોસ્ટર્સ છે તેને દૂર કરવામાં આવ્યા હતા। રાજકોટથી આજે દ્રશ્યો સામે આવ્યા। પોલીસ પણ સાથે કામગીરીમાં જોવા મળી હતી। પરસોત્તમ રૂપાલાના જે આ પોસ્ટર લાગ્યા હતા તેઓના સમર્થનના જે આ પોસ્ટર્સ લાગ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે ગઈકાલે આપણે જોયું હતું કે અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર્સ લાગ્યા હતા અને આજે આ પોસ્ટરને હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી આચાર સંહિતાના ભંગને લઈને વધુ માહિતી શું? ચોક્કસથી હેતવી જે છે રાજકોટ શહેરનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે પણ જે છે પોસ્ટરો લાગ્યા હતા, પરંતુ આજે આ પોસ્ટરો છે તે હટાવવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જે છે આ પોસ્ટરો હટાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે શહેરનો સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તાર છે ત્યાં આ પોસ્ટર લાગવામાં આવ્યા હતા। આ પોસ્ટર જે છે ગઈકાલ રાત્રે પણ લગાડવામાં આવ્યા હતા કેટલાક યુવાનો દ્વારા અને આ પોસ્ટર જે છે તે અંબિકા ટાઉનશીપના સૌજન્યથી લગાડવામાં આવ્યા હોવાનું પણ જે છે પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે અહીંયા વધારે સંખ્યા જે છે અહીંયા વધારે વસ્તી છે તે પાટીદારોની છે અને ક્યાંક ને ક્યાંક પાટીદારો દ્વારા જે છે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતા હોય તેવી સ્થિતિ પણ અહીંયા જોવા મળી હતી। અહીંયા અગાઉ પણ આ વિસ્તારમાં જ્યારે મિટિંગ મળી હતી ત્યારે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરવાની વાત કરી હતી અને ગઈકાલે આ જે રોડ કહેવાય છે 80 ફૂટનો રોડ ત્યાં અનેક જગ્યાએ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આચાર સંહિતા હાલ લાગુ હોય જાહેર વિસ્તારોમાં જે છે તે પોસ્ટર નથી લગાડી શકાતા હોતા ત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકાની જે છે દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને તેમના દ્વારા પોસ્ટર હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ વિસ્તારમાં 200થી પણ વધુ જે છે પોસ્ટરો લાગ્યા હતા। ખાસ કરીને જે છે હાલ કહી શકાય કે રાજકોટ જે દબાણ શાખાની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને અત્યારે જે છે આ સમગ્ર વિસ્તારમાંથી પોસ્ટર ઉતારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, દબાણ શાખા દ્વારા જે આજે આ પોસ્ટર હટાવવામાં આવ્યા તે બાદ હવે રૂપાલાના સમર્થનમાં જે લોકો સામે આવ્યા હતા તેઓ લોકો તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસથી હાલ જે રીતના જાહેરમાં કોઈ નિવેદન નથી કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારોની જ્યારે મિટિંગ થતી હોય છે આ વિસ્તારના લોકો જે ભેગા થતા હોય છે ત્યારે સ્પષ્ટ રીતે એ વાત સામે આવતી હોય છે કે તેઓ પરસોત્તમ રૂપાલાને સમર્થન કરશે। એટલું જ નહીં, અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ જે છે એ પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતી પોસ્ટ પણ મૂકવામાં આવતી હોય છે અને કહી શકાય કે આ જે વિસ્તાર છે રાજકોટ શહેરનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર, આ વિસ્તારમાં ના લોકો દ્વારા જે છે એ પોસ્ટરો ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ક્યાંક પરસોત્તમ રૂપાલાને જે છે ખુલ્લું સમર્થન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો જે છે હાલ એક તરફ શહેરમાં વિરોધનું વાતાવરણ છે, ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજકોટ શહેરનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર કે જ્યાં પાટીદારો વધારે છે એ વિસ્તારોમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પણ અત્યારે બેનરો લાગી રહ્યા છે। જી હતી બિલકુલ, સાથે જ હાર્દિક આ સાથે સોશિયલ મીડિયા ઉપર પણ જે રૂપાલાના સમર્થનમાં જે કેટલાક પોસ્ટ વાયરલ થઈ હતી એ પોસ્ટને લઈને પણ ખાસ કરીને કોઈ કામગીરી કરવામાં આવી શકે કે? ચોક્કસથી એ જે પોસ્ટ જે કરવામાં આવી હતી પોસ્ટ કરનાર જે છે મહિલા અગ્રણી
તેમનો પણ ન્યૂઝ 18ની ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક આ બાબતે મીડિયા સામે અત્યારે કંઈ ન બોલવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓએ એક વાત પણ સ્પષ્ટ કરી હતી કે તેઓ પરસોત્તમ રૂપાલાને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે. એટલું જ નહીં, તે તેમની ટીમ અને તેમનો સમગ્ર વિસ્તાર છે તે જે વિસ્તારમાં રહે છે તે પણ પરસોત્તમ રૂપાલાને સમર્થન કરી રહ્યા છે. હાલ કોઈ જે છે મીડિયા સમક્ષ નથી આવતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને પોતાના વિચારો રાખી રહ્યા છે. જ્યારે પણ જે સોસાયટીઓની મિટિંગ થતી હોય છે ત્યારે પણ કહી શકાય કે પોતાના વિચારો રાખી રહ્યા છે. એટલે કે કહી શકાય કે એક તરફ પરસોત્તમ રૂપાલાનો રાજકોટ શહેરમાં વિરોધ છે, તો બીજી તરફ સમર્થન પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ જે છે આવતા દિવસોમાં કે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે પરસોત્તમ રૂપાલાને કેટલું સમર્થન મળે છે અને કેટલો તેમનો વિરોધ થાય છે તે મતગણતરી સમયે ખ્યાલ આવી શકશે. જી હેતવી. બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. તો જે રીતે રાજકોટમાં ગઈકાલે આપણે જોયું હતું કે પોસ્ટર લાગ્યા હતા વિવિધ વિસ્તારોમાં, અને આજે આ તમામ જે પોસ્ટર છે તેને હટાવી લેવામાં આવ્યા છે. આચારસંહિતાના ભંગને લઈને આ પોસ્ટર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તરફ વાત કરીએ રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની ફરી એકવાર આ બેઠક મળવાની છે અને આજની આ બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ પણ ભાગ લેશે. સાથે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ખાસ કરીને તેઓ ગુજરાત આવવાના છે અને ગુજરાત આવી રૂપાલાનો વિરોધ તેઓ કરશે. રાષ્ટ્રવ્યાપી આંદોલન હવે શરૂ કરાશે તેવી પણ વાત સામે આવી છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને 6 કે 7મી એપ્રિલે મળનારું જે સંમેલન છે તેને મોકૂફ રાખવામાં આવ્યું હોવાની પણ માહિતી સામે આવી રહી છે. તો આ તરફ રાજકોટમાં કરણી સેના મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ પદ્મિની બાવાળાના અન્ન ત્યાગનું આજે ત્રીજો દિવસ છે. રાજકોટમાં આજે રેલનગરમાં ક્ષત્રિય સમાજના ભવન ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તો સુરતના બારડોલીમાં પણ રાજપૂત સમાજ આગેવાનો ભેગા થશે અને બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રૂપાલાનો વિરોધ નોંધાવશે. ગઈકાલે સંકલન સમિતિની બેઠકમાં અન્ય સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજને અન્ય સમાજનો સહયોગ પણ હવે મળી રહ્યો છે. માલધારી સમાજ બાદ કારડિયા રાજપૂતોનું પણ સમર્થન સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સ્પષ્ટ વાત અહીંયા સામે આવી રહી છે. અમારો વિરોધ માત્ર રૂપાલા સામે જ છે, કોઈ સમાજ સામે અમારો વિરોધ નથી, કોઈ પક્ષ સામે અમારો વિરોધ નથી. તો મોરબીમાં પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ પરિવારના રાજવીરસિંહ એસ જાડેજાના નામનો પત્ર હાલ વાયરલ થયેલો જોવા મળી રહ્યું છે. માળિયા રાજ પરિવારે ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું છે. પરસોત્તમ રૂપાલાએ નિવેદનને વખોડી કાઢવાનો ઉલ્લેખ કર્યો છે. રૂપાલાનું કૃત્ય માફીપાત્ર નહીં હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ થયો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં રૂપાલાના નિવેદનનો વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી અને જેમાં આગેવાનોએ પાટીદાર સમાજને અપીલ કરી કે રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી અસમર્થન આપીશું. અને હવે આ નારાજગીમાં અન્ય સમાજના આગેવાનોએ પણ ટેકો જાહેર કર્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધમાં તળપદા કોળી સમાજના અંદાજે 10થી પણ વધારે તેમજ બ્રહ્મ સમાજના અંદાજે 5થી વધુ આગેવાનોએ સમર્થન આપ્યું છે. અને આ બેઠકમાં જિલ્લાના આંદોલન માટે કન્વીનરની પણ નિમણૂક કરવામાં આવી છે. સરદાર પટેલ જેવા મહાન નેતા કે જેના એક વાક્યની અંદર 562 રજવાડાઓ પોતાના રજવાડા